સતગુરુ મહારાજની જય। સત્ય સનાતન ધર્મની જય। ગુરુને માને માનવી અને દેહ થકી કરે વ્યવહાર। પ્રીતમ કહે એ પડે નરકમાં, એમાં સંશય નહીં લગાર। સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ। આજે ગુરુ કૃપાથી ભોજનરામ બાપાની એક ભજન વાણીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે અને એમાં જે કાંઈ નાની મોટી ભૂલ કે ત્રુટિ રહે એ બધી મારી છે, પણ આપ મોટું મન રાખીને ક્ષમા કરજો। તો જોઈએ ભજનના શબ્દો। પહેલી કડીમાં ભોજનરામ બાપાએ શું કીધું છે કે શબ્દની પાર સદગુરુનું રૂપ છે। ચર્મ ચક્ષુ હોય તેને કેમ સૂજે, જીવ પણ એ પદ તે કોઈને જડે નહીં, અનુભવી હોય તે આપ બૂજે। હવે ભોજા ભગતે અહીં ભજનની પ્રથમ કડીમાં આશા સદગુરુ કોણ છે, સદગુરુનું સ્વરૂપ કેવું છે અને એ સ્વરૂપ અગર તો ગુરુપદ કોને સમજાય છે એની વાત કરી છે। ભોજા ભગત કહે છે કે શબ્દની પાર સદગુરુનું રૂપ છે। તો અહીં શબ્દ એટલે સામાન્ય બોલાતો શબ્દ નહીં, પણ નાદ, નામ બ્રહ્મનો પ્રગટ અવાજ એટલે કે શબ્દ બ્રહ્મ। અને શબ્દની પાર એટલે જ્યાં શબ્દ પણ પહોંચી શકતો નથી એ સ્થિતિ પરબ્રહ્મ નિર્ગુણ સત્યની છે અને એ સદગુરુનું હાસું સ્વરૂપ છે। સદગુરુ એટલે કોઈ માનવ શરીર નહીં, પણ એ શબ્દથી પણ પર રહેલું ચૈતન્ય તત્વ છે। દેહધારી પ્રગટ ગુરુ મળતા નિજ સ્વરૂપ આ ઘટમાં પરખાવે છે અને બહારનો ભટકાર મટાડે છે। પણ અખંડ સદગુરુનું સ્વરૂપ તો શબ્દની પાર છે, વાણીથી પર છે અને તેને ચર્મચક્ષુ એટલે કે આ શરીરને આંખો જોઈ શકતી નથી, કારણ કે આ ચામડાની આંખો તો માત્ર દ્રશ્ય જગત જ જોઈ શકે છે। અદ્રશ્ય ચૈતન્ય એટલે કે પરમ તત્વ નથી જોઈ શકતી। વળી અજ્ઞાન અવસ્થા રૂપી જીવ દશા એટલે કે હું દેહ છું ઈ ભાવમાં ભમતા કોઈ જીવને આ અખંડ સદગુરુ ઓળખાય નહીં। એટલે કે સદગુરુનું હાસું સ્વરૂપ ઇન્દ્રિયોથી, બુદ્ધિથી કે શબ્દોથી જાણી શકાય એવું નથી। હું શરીર છું, હું કર્તા છું, હું અલગ વ્યક્તિ છું, આવો ભાવ હોય ને ત્યાં સુધી અખંડ સદગુરુનું સ્વરૂપ સમજાય એવું નથી। જેને ભીતરનો અનુભવ થયો છે તે જેને જાણે છે। આ માર્ગ માત્ર વાંચનનો કે સાંભળવાનો નથી, પણ અનુભવવાનો છે, કારણ કે વાતોનો આ વિષય નથી। કથણી બથણી થાકી પડી કોના ગાવા ગીત, ખોળવા વાળો પોતે ખોવાણો, આપે થયો અદ્વૈત। હવે આગળની બીજી કડીમાં ભોજનરામ બાપા આગળ શું કહે છે કે રતિ વિના સ્વરૂપનો લક્ષ્ય આવે નહીં, શીખે સુણે ભલે શબ્દ ગાવે, અનુભવ ખુલ્યા બિન આપ સૂજે નહીં, ચૈતન્ય બ્રહ્મ કદી સપને નાવે, શબ્દની પાર સદગુરુનું રૂપ છે।
હવે આગળની કડીમાં કીધું એમ સદગુરુના તે અખંડ સ્વરૂપનું લક્ષ્ય ગુરુગમ વિના કોઈને લાગતું નથી. પછી ભલે તે ગમે તેટલું શીખે, સાંભળે અને શબ્દોના ઢગલા કરે, પણ અનુભવ દ્રષ્ટિ ખુલ્યા વિના શુદ્ધાત્મ સ્વરૂપ ઓળખાતું નથી. તો પછી ચૈતન્ય બ્રહ્મ સપને પણ ક્યાંથી આવે? રતિ વિના સ્વરૂપને લક્ષ્ય આવે નહીં. શીખે સુણે ભલે શબ્દ ગાવે. અહીં રતિ શબ્દ બહુ મહત્વનો છે. તો રતિ એટલે શું? તો રતિ એટલે પ્રેમ એવો અર્થ થાય, પણ એ સામાન્ય પ્રેમ કે સામાન્ય લાગણી નહીં, પણ આંતરિક તીવ્ર તલપ, તીવ્ર લગાવ, એને રતિ કહે છે. અને લક્ષ્ય એટલે સીધો અનુભવ, નિશાન, અગર તો ઓળખ. એટલે કહેવાનો અર્થ એ છે કે જ્યાં સુધી અંદર પ્રેમ ભરી તલપ નથી ત્યાં સુધી આત્માનું હાસું લક્ષ્ય મળતું નથી. પછી ભલે ગમે તેટલા ગ્રંથો વાંચો, ગમે તેટલા સત્સંગ સાંભળો કે પછી ગમે તેટલા ભજન ગાઓ, આ બધું હોવા છતાં રતિ વગર અંતર ખુલતું નથી. એટલે કે પ્રેમ અને લગ્ન વગર જ્ઞાન માર્ગની ગહનતા સમજાતી નથી. પછી કીધું કે અનુભવ ખુલ્યા બિન આપ સૂજે નહીં, ચૈતન્ય બ્રહ્મ કદી સપને ન આવે. સાધકને અનુભવ દ્રષ્ટિ ખુલ્યા વિના શુદ્ધાત્મ સ્વરૂપ ઓળખાતું નથી. આપ એટલે પોતાનું હાસું સ્વરૂપ, એટલે કે અનુભવ દ્રષ્ટિ ખુલ્યા વિના પોતે પોતાને ઓળખી શકતો નથી. તો પછી ચૈતન્ય બ્રહ્મ સ્વપ્ને પણ ક્યાંથી દર્શાય? અનુભવ વગર પોતાનું સ્વરૂપ સમજાતું નથી અને ચૈતન્ય બ્રહ્મ કલ્પનાથી પ્રાપ્ત થતું નથી. તો પ્રશ્ન થાય કે તો શું કરવું? તો સંતો કહે છે કે ગુરુ રીઝે તો રામ રીઝે, એવી સમજણ ઉર ધરવી, સદગુરુની સેવા કરીને સુરતા નામમાં ધરવી. કારણ કે નામ વિના કોઈ નહીં તરે, ભવસાગરની માય, નિરાત વંદુ નામને જ્યાં જ્યાં દેખું ત્યાં. આ બધો નામનો જ પ્રતાપ છે, નામનું જ ભજન કરવાનું છે. હવે આગળની ત્રીજી કડીમાં બોધનરામ બાપા શું કહે છે કે જ્યાં લગી કલ્પના ત્યાં લગી જીવ છે, સંશય છૂટે તો શિવ કહાવે, ધ્યેયને ધ્યાતા વિના ધ્યાન પ્રગટે, તો સોહમ સ્વરૂપમાં જઈ સમાવે. હવે ભજનની આ ત્રીજી કડીમાં ભોજા ભગતે જીવ અને શિવ વચ્ચેનો ભેદ શું છે એ સમજાવ્યું છે. જ્યાં લગી કલ્પના ત્યાં લગી જીવ છે, સંશય છૂટે તો શિવ કહાવે. કલ્પના એટલે મનના વિચારો, મનના સંકલ્પ વિકલ્પો, હું તું, દુનિયા અને અન્ય ભેદભાવો, મનની ધારણાઓ, મનની માન્યતાઓ, આવું બધું. જ્યાં સુધી મનમાં કલ્પનાઓ ચાલે છે ત્યાં સુધી જીવભાવ જ છે, જીવની દશા છે. અને જીવ દશા છે ત્યાં સુધી જીવને શિવ અલગ છે. પછી કીધું કે સંશય છૂટે તો શિવ કહાવે. તો સંશય શું છે? હું કોણ, હાસું શું, સુખ દુઃખ, હાસું ખોટું, સારું મોડું, લાભ ગેરલાભ, આવા બધા જે દ્વંદ્વ છે એ, અને શંકા, આમ હશે કે તેમ હશે, આ હાસું કે પેલું હાસું, આવા બધા સંશયો છે, શંકાઓ છે. અને આ બધા સંશયો છૂટી જાય તો પછી યથાર્થ જ્ઞાન થતા
પછી જીવ ભાવ છૂટી જાય છે અને પછી જીવ નથી રહેતો પણ શિવ બની જાય છે. પછી પોતાના જ સ્વરૂપના મગ્ન રહેવાથી હું તુંમાં સમાઈ જાય છે અને પછી જે સ્વરૂપ ઊભું થયું છે તે સોહમ સ્વરૂપ, પોતે જ નિજ સ્વરૂપ છે. એટલે વાસ્તવમાં જીવ અને શિવ અલગ નથી, પણ સંશય જ એમાં અંતર છે. જ્યાં સુધી સંશય છે, શંકાઓ છે, ત્યાં સુધી અલગ છે. પછી કીધું કે ધ્યેયને ધ્યાતા વિના ધ્યાન પ્રગટે તો સોહમ સ્વરૂપમાં જઈ સમાવે. તો અહીં 3 શબ્દ ખાસ સમજવા જરૂરી છે. ધ્યેય એટલે જે પર ધ્યાન કરાય છે, ઈશ્વર, નામ વગેરે. અને ધ્યાતા એટલે ધ્યાન કરનાર, એટલે કે જે ધ્યાન કરે છે તે સાધક. અને ધ્યાન એટલે ધ્યાન કરવાની પ્રક્રિયા, રીત. આ પણ એક ત્રિપુટી જ છે. ધ્યાતા, ધ્યેય અને ધ્યાન, આ 3ની ત્રિપુટી છે. આ ત્રણેય અલગ છે, પણ જ્યારે ધ્યાન કરનાર પણ ગાયબ થઈ જાય, ધ્યાનનો વિષય પણ ગાયબ થઈ જાય અને માત્ર શુદ્ધ ધ્યાન રહી જાય, કોઈ ધ્યાન કરનાર નહીં, કોઈ પામનાર પણ નહીં, તો સોહમ સ્વરૂપ બની જાય છે. સોહમ એટલે હું એ જ છું. આ અવસ્થામાં જીવ સંપૂર્ણ રીતે પોતાના પરમ સ્વરૂપમાં વિલીન થઈ જાય છે. પછી હું ને પરમાત્માનો ભેદ રહેતો નથી. એટલે સંતોએ કીધું કે નામરૂપ ગુણથી ન્યારો આનંદ સ્વરૂપ આત્મા નિશ્ચય કરી નિરખે તેને ઘટ ઘટ દિશે પરમાત્મા. હવેની છેલ્લી કડી, ચોથી કડીમાં ગોધલરામ બાપા આગળ શું કહે છે કે શબ્દની પાર આવાગમન નહીં, જેમ કાંસળી તજી ભોરિંગ જાવે, ભક્ત ભોજો કહે બ્રહ્મ વેતા ગુરુ મળે, આ દેહથી જ અભેદ પાવે. હવે ભજનની છેલ્લી કડીમાં ભોજા ભગત અભેદ અવસ્થા બતાવે છે. શબ્દની પાર આવાગમન નહીં, જેમ કાંસળી તજી ભોરિંગ જાવે. એટલે કે શબ્દની પાર, અવાચ્ય પદની પાર જે સ્વરૂપ છે તે સ્વરૂપને પછી આવાગમન નથી રહેતું. જન્મ મરણના ચક્રમાંથી છૂટી જાય છે. જે શબ્દથી પણ પાર પહોંચી જાય, એ ભૂમિકાએ પહોંચી જાય પછી તેને ફરી પછી જન્મ લેવાનો રહેતો નથી. તે મુક્તિ દશાને પામી જાય છે. અને જેમ સર્પ કાંસળીને ઉતારી નાખે, તેમ જ્ઞાનીજનો દેહપણાની કાંસળીને ઉતારી નાખે છે. પણ પૂરણ સદગુરુ મળે, કોઈ બ્રહ્મવેતા સદગુરુ મળે તો જ આ દેહથી અભેદ પદની ઓળખ થાય તેમ છે. અને ભોરિંગ એટલે સાપ અને કાંસળી એટલે સર્પના શરીર પરની જૂની સાંભળી. સાપ જૂની સાંભળીને એટલે કે કાંસળીને ઉતારી અને પછી એને ફરી ક્યારેય પહેરતો નથી. એને કાંસળી ઉતારીને તરત એને છોડીને હાલતો આગળ નીકળી જાય છે. એમ જ જ્ઞાની આત્મા આ દેહ અને સંસારના બંધનથી છૂટી જાય છે અને ફરી પાછા એમાં ક્યારેય બંધાતા નથી. પણ આગળ કીધું એમ જે પોતે બ્રહ્મનો અનુભવ કરી શક્યા છે એવા સદગુરુ મળે તો આ જ શરીરમાં અહીં અને અત્યારે જીવ અને શિવનો, આત્મા અને પરમાત્માનો ભેદ મટાડી દેશે. હવે આખા ભજનનો સાર એ સમજવાનો છે કે શબ્દ, વિચાર, કલ્પના અને સંશયને પાર જઈને ગુરુ કૃપાથી જીવ પોતે જ બ્રહ્મ સ્વરૂપ બની જાય છે અને એ જ મુક્તિ છે ને એ જ મોક્ષ છે.
એવું ભોજરામ બાપા આ ભજનમાં આપણને કહી જાય છે. સદગુરુ મહારાજની જય, ભોજલરામ બાપાની જય.